નમસ્કાર, હું રૂપલબેન ત્રિવેદી હાર્ટફુલનેસ દ્વારા આયોજિત જ્ઞાન સત્ર 2માં આપ સૌનું સ્વાગત કરું છું. આજના આ વ્યાખ્યાનમાળાના મણકામાં એક નવું મોતી પરોવા જઈ રહ્યા છીએ, ત્યારે આજના આપણા વક્તા ડૉક્ટર જયભાઈ ઓઝાનો હું ટૂંકમાં પરિચય કરાવું તો ડૉક્ટર જયભાઈ MA BEd MPhil PhD કક્ષા સુધીની લાયકાત ધરાવે છે. તેમનો વિષય સંસ્કૃત છે. તેમણે પોતાના જીવનમાં અધ્યાપન કાર્યનો બહોળો અનુભવ પ્રાપ્ત કરેલ છે. શેઠ CN વિદ્યાલય અમદાવાદથી અધ્યાપન કાર્યનો પ્રારંભ કરીને હાલ તેઓ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. વિચાર યાત્રા નામની કોલમ સાથે તેઓ 14 વર્ષથી સંકળાયેલા છે. ગાંધીનગર સમાચાર પત્રમાં પોતાની કોલમનો અવિરત પરિચય આપે છે. આ ઉપરાંત તેઓ પુસ્તકોનું લેખન કરેલ છે. વિકાસ યાત્રા, અંતરયાત્રા, ચિંતન યાત્રા વગેરે જેવા તેમના નોંધપાત્ર પુસ્તકો છે. તેમના અનેકવિધ શોધપત્રો સેમિનારોમાં પ્રગટ થયેલ છે. તેઓ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનમાં મંત્રી તરીકે કાર્યરત છે. સંસ્કૃત ભારતી અને રાષ્ટ્રીય સેવક સંઘ સાથે પણ તેઓ ગાઢ રીતે જોડાયેલા છે. આવા એક વિદ્વાન તજજ્ઞના જ્ઞાનનો લાભ આજે આપણને મળવાનો છે, ત્યારે આપ સૌના વતી ફરી હું ડૉક્ટર જયભાઈ ઓઝાનું સ્વાગત કરું છું અને પોતાના વિચારો પ્રસ્તુત કરવા આમંત્રણ આપું છું. ડૉક્ટર જયભાઈનો વિષય છે નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાનું મહત્વ. તો આવો આપણે સાંભળીએ. નમસ્કાર, હું ડૉક્ટર જય ઓઝા, આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત વિભાગ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી. આજે હાર્ટફુલનેસ સંસ્થાના ઉપક્રમે આયોજિત નવી શિક્ષા નીતિના સંદર્ભે જે વ્યાખ્યાનમાળા છે, એના ત્રીજા મણકા માટે આપની સમક્ષ માતૃભાષા નવી શિક્ષા નીતિની નજરે આ વિષય પર મારા અમુક વિચાર આપની સમક્ષ રજૂ કરીશ. મિત્રો, સૌ પ્રથમ તો મારે તમને કહેવું છે કે આપણે આઝાદ થયા, આપણી આઝાદીને, આપણી સ્વતંત્રતા પ્રાપ્ત કરે 73 વર્ષ થઈ ચૂક્યા છે. આપણે આઝાદ થયા ત્યારે આપણને આશાવાદ તો આપણે એવો જ હતો કે આપણે હવે ખરા અર્થમાં સ્વતંત્ર બનીશું. સ્વતંત્ર એટલે હવે આપણે આપણી રીતે, આપણી સૂઝબૂઝ મુજબ આપણો દેશ ચલાવી શકીશું. ભારતીય દર્શન અનુસાર આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિને અનુરૂપ શિક્ષણ આપણે આપી શકીશું. સંવિધાન આપણી ભાષામાં ઘડાશે. કાનૂન જે છે એના નિયમો આપણી ભાષામાં ઘડાશે કે જે સામાન્ય માણસને સમજમાં આવે. ભારતીય જીવન મૂલ્યો જીવંત થશે અને સમગ્ર તંત્ર એ એક આપણી જે સુચારુ પદ્ધતિ પ્રમાણે આપણા એક અગાઉ કહ્યું તેમ સામાન્યમાં સામાન્ય વ્યક્તિને સમજ પડે એવી ભાષામાં આપણું આખું તંત્ર રચાશે. પણ એવું થયું નહીં. થયું બિલકુલ ઉલટું. સાપ ગયા અને લીસોટા રહી ગયા. અંગ્રેજો ગયા પણ અંગ્રેજીયત રહી ગઈ. મેકોલે પુત્રો એવા તો આપણી સ્વતંત્રતા પછી આ દેશમાં પાક્યા, આ દેશમાં જન્મ્યા, અવતર્યા, વિકસ્યા અને વકર્યા કે જેમણે આપણી સંપૂર્ણ જે આપણો આશાવાદ હતો એની પર પાણી ઢોળ કરી નાખ્યું. 73 વર્ષ પૂરા થઈ રહ્યા છે
થઈ ચૂક્યા છે અને આજે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ આપણી સમક્ષ આવી છે અને કંઈક આશાઓ તો જન્માવી છે. ભારત સ્વતંત્ર થયું ત્યારબાદ સૌ પ્રથમ 1968માં પહેલી રાષ્ટ્રીય શિક્ષા નીતિની રચના થઈ, ઘડાઈ. ત્યારબાદ 1986માં એની અંદર એક પાછા સુધારા વધારા થયા. હવે 2020માં આ ત્રીજો તબક્કો આવ્યો છે, ત્રીજો પડાવ નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિનો. છેલ્લા 2 વર્ષથી શિક્ષણ નીતિના આવિષ્કારના ભગીરથ પ્રયત્નો થઈ રહ્યા છે. દેશના શિક્ષણવિદો, વિદેશમાં પણ અનેક જગ્યાએથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ આખું ઊભું કર્યું છે. આ તંત્ર આપણી સામે છે. આ નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ એની અંદર અમુક જે જડમૂળમાંથી પરિવર્તન કરવામાં આવ્યા છે એના વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ અને એટલે જ મારું એવું માનવું છે કે માતૃભાષાના સંદર્ભે પણ આજે જે આપણે વાત કરવી છે રાષ્ટ્રીય શિક્ષા નીતિની, એ સંદર્ભે પણ મહદઅંશે અત્યાર સુધી જે નહોતું થયું એવો કરવાનો પ્રયત્ન કર્યો છે. સંપૂર્ણતયા હજી એનું આશ્વાસન મળતું નથી હજી આમાંથી, જેની આપણે ચર્ચા કરીશું, પરંતુ ક્યાંકથી જેને કહે છે કે એમ શરૂઆત થઈ છે, આરંભ થયો છે. નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિના કલમ નંબર 4ના 11મો જે પોઈન્ટ છે જે હું આપની સમક્ષ કહેવા માંગીશ, જેમાં વાત છે બહુભાષાવાદ અને ભાષાની ક્ષમતાની. એમાં લખ્યું છે, એ સર્વવિદિત છે કે નાના બાળકો તેમના ઘરમાં બોલાતી ભાષા એટલે કે માતૃભાષામાં મહત્વના મૂર્ત કે અમૂર્ત ખ્યાલોને વધુ ઝડપથી શીખે છે અને ગ્રહણ કરે છે. ઘરોમાં સામાન્ય રીતે માતૃભાષા અથવા સ્થાનિક સમુદાયો દ્વારા બોલવામાં આવતી ભાષાનો ઉપયોગ થાય છે. જો કે કેટલીક વખત બહુભાષી કુટુંબોમાં કુટુંબના અન્ય સભ્યો દ્વારા બોલાતી ભાષા ઘરેલું ભાષા હોઈ શકે, જે ક્યારેક માતૃભાષા અથવા સ્થાનિક ભાષાથી અલગ પણ થઈ શકે છે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઓછામાં ઓછા ધોરણ 4 સુધી, પણ વધુ યોગ્ય હોય તો ધોરણ 8 સુધી શિક્ષણનું માધ્યમ ઘરની ભાષા અથવા તો માતૃભાષા અથવા તો સ્થાનિક ભાષા અથવા પ્રાદેશિક ભાષા હશે. આ ધોરણો પછી પણ ઘર અથવા સ્થાનિક ભાષાને શક્ય હોય ત્યાં સુધી શાળામાં એક વિષય તરીકે શીખવવામાં આવશે. સરકારી અને ખાનગી બંને પ્રકારની શાળાઓએ આ પ્રકારના સૂચનનું પાલન કરવાનું રહેશે. વિજ્ઞાન સહિત દરેક વિષયોના ઉચ્ચ ગુણવત્તાયુક્ત પાઠ્યપુસ્તકોને ઘરમાં બોલાતી ભાષા કે માતૃભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. બાળક દ્વારા બોલાતી ભાષા અને શિક્ષણના માધ્યમ વચ્ચે કોઈ પણ અંતર હોય તો તેને સમાપ્ત કરવાના તમામ પ્રયાસો તાત્કાલિક ધોરણે કરવામાં આવશે. જ્યાં ઘરની ભાષા માતૃભાષામાં પાઠ્યપુસ્તક સામગ્રી ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે વ્યવહારની ભાષા શક્ય હોય ત્યાં ઘરેલું ભાષા માતૃભાષા રહેશે. એવા વિદ્યાર્થીઓ જેના ઘરની ભાષા અથવા માતૃભાષા શિક્ષણના માધ્યમથી ભિન્ન છે, તેમના માટે દ્વિભાષી અધ્યયન અધ્યાપન સામગ્રી સહિત દ્વિભાષી અભિગમનો ઉપયોગ કરવા માટે શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. બધી જ ભાષાઓ તમામ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તા સાથે શીખવવામાં આવશે. એક ભાષાને સારી રીતે શીખવવા માટે અને શીખવા માટે તેને શિક્ષણનું માધ્યમ બનાવવું જ પૂરતું નથી, તેને એક વિષય તરીકે ઊંડાણપૂર્વક શીખવી જોઈએ.
મિત્રો, આ હું યથાતથ જે શબ્દ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ છે, જેનું સરસ મજાનું ગુજરાતી અનુવાદ IITE ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન દ્વારા એમના કુલપતિ માનનીય હર્ષદભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે, એનો એ ડ્રાફ્ટ મેં આપની સમક્ષ વાંચી સંભળાવ્યો. મેં તમને કીધું એમ અગાઉ કે આ જે કલમ નંબર 4નો 11મો મુદ્દો છે, એ આપણને ખૂબ મોટા આશાવાદ તરફ લઈ જઈ રહ્યો છે. માતૃભાષા વિશે આપણે સૌ જાગૃત છીએ, પણ હવેની પેઢી આની અંદર મિત્રો તમે જાણ્યું કે વિજ્ઞાનની અને ગણિતના જે છે એના પણ માધ્યમ માટે ગુજરાતીની વાત કરવામાં આવી છે. માતૃભાષા એટલે આપણે હવે ગુજરાતીની વાત કરીશું. અહીંયા હું જ્યાં જ્યાં માતૃભાષા આવે ત્યાં હવે ગુજરાતી શબ્દ પ્રયોગ કરીશ. મિત્રો, ભાષા છે ને એ ચડિયાતી ને ઉતરતી એવું હોતું નથી, પણ ભાષા છે ને એનો ભાવ ચડિયાતો ને ઉતરતો હોય છે. આપણામાં ભાષાભિમાન હોવું જ જોઈએ. એક કમનસીબી છે કે એક ગુજરાતી ભાષક તરીકે આપણે બહુ સરળતાથી આપણી ભાષાને વળોટી જઈએ છીએ. આપણે કોઈ રેસ્ટોરન્ટમાં જઈએ તો ત્યાં પણ વેઇટરની સાથે આપણે હિન્દીમાં વાત કરીએ. એ વેઇટર પણ શક્ય છે કે એ આપણે ભાવનગરમાં બેઠા છીએ તો ઘોઘાની આસપાસના ગામનો હશે, ગાંધીનગરમાં બેઠું છું તો માણસાની આસપાસના ગામનો હશે, પણ એ પણ હિન્દીમાં વાત કરશે ને તમે પણ હિન્દીમાં વાત કરશો. શા માટે? આપણે ગુજરાતીમાં શા માટે વાત ન કરીએ? તમે આ વસ્તુને ક્યાંક ને ક્યાંક તમારા ધ્યાનમાં આવી જશે. બીજી તકલીફ માધ્યમની, જે આમાં વાત કરી છે. અંગ્રેજી માધ્યમ પાછળ આપણે સૌ એકદમ એક ઘેટા ચાલમાં ચાલતા, સાવ વિચાર કર્યા વગર દોડતા રહ્યા. અને ગુજરાતી માધ્યમની શાળાઓની બુરી દશા અત્યારે થઈ રહી છે, જેના કારણે આપણે એ આપણા કલાપી ને આપણા ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય, નર્મદનું સાહિત્ય, કમા મુનશીની વાર્તાઓ, ધૂમકેતુનું આ સાહિત્યને કોણ વાંચશે? કેટલી બધી દયનીય સ્થિતિ છે. અને જ્યારે આ દયનીય સ્થિતિ હું વાત કરું છું, તમને કહી રહ્યો છું, ત્યારે સાહિત્યની જ વાત નથી. ગુજરાતી ભાષાને શુદ્ધ રીતે બોલવાની અને આજના ગુજરાતી છાપા વંચાતા નથી. તો આ ગુજરાતી જો છાપું સરખી રીતે ન વંચાતું હોય તો આ આપણા વિશિષ્ટ પ્રકારના આટલા શ્રેષ્ઠ સાહિત્યને તો કેવી રીતે વાંચશે આજની પેઢી, આગામી પેઢી? મિત્રો, ગીતાંજલિ છે ને બંગાળીમાં લખાઈ હતી. ત્યારબાદ આ ગીતાંજલિનો અનુવાદ અંગ્રેજીમાં થયો અને ગીતાંજલિને નોબેલ પારિતોષિક મળ્યું અને રવિન્દ્રનાથ ઠાકુર, જેને ટેગોર કરીને બગાડ્યું આપણે, રવિન્દ્રનાથ ઠાકુરને નોબેલ પારિતોષિક મળ્યું. એ ગીતાંજલિ એમણે લખી હતી બંગાળીમાં. કારણ કે મિત્રો, આપણને જે સ્વપ્ન આવે છે, આપણને જે મૌલિક વિચારો આવે છે, એ આપણને આપણી ભાષામાં આવે છે, બીજી ભાષામાં નથી આવતા. આપણી મૌલિકતા, આપણું સર્જનાત્મક ચિંતન જે છે એ માત્ર ને માત્ર આપણી ભાષામાં સંભવ છે. અને છતાં એવી ઘેલ છે. મિત્રો, આજકાલ એક ખૂબ સરસ એક પુસ્તક છે યુવલ નોવલ હરારી, એવું કંઈક એનું, સેપિયન્સ. ઘણા આપ જાણતા હશો. એ હરારી ઇઝરાયેલનો નાગરિક છે. 35-36 કે બહુ તો કદાચ 40 વર્ષની ઉંમર છે એની.
એવું આ પુસ્તક આજે વિશ્વ વિખ્યાત છે અને એની 3 પુસ્તકોની શ્રેણી છે એના ત્યારબાદ, અને અત્યારે બેસ્ટ સેલરમાં એ પુસ્તક અત્યારે ચાલી રહ્યું છે. તમને કોઈ પણ જગ્યાએ આપે સાંભળ્યું પણ હશે, અને હવે કદાચ તપાસ કરશો આપ કોઈ પુસ્તકના સ્ટોર ઉપર તો તમને મળશે તરત જ. આપ જાણો છો એ પુસ્તક જે છે, એટલે કે એ આખી પુસ્તકને લખ્યું છે એ હરારીએ હિબ્રુ ભાષામાં. એમણે એમની ભાષામાં લખ્યું આ પુસ્તક પહેલા, ત્યારબાદ એની અલગ અલગ 35 ભાષામાં એનો અનુવાદ થયો, ને અત્યારે આ એક જેને કહેવાય કે એક મોટો વર્લ્ડ રેકોર્ડ છે કે એ પુસ્તક ખૂબ વેચાઈ રહ્યું છે. તો એક તરફ હું તમને ગીતાંજલિની વાત કરી રહ્યો છું, રવિન્દ્રનાથ ટાગોર નહીં, એ ઠાકુર સાહેબ જે આપણા કવિવર રવિન્દ્રનાથ, એમણે લખી ગીતાંજલિ બંગાળીમાં અને નોબેલ પારિતોષિક મળ્યું. આ બાજુ અત્યારે આજના સમયમાં એ હરારીએ પુસ્તક લખ્યું હિબ્રુ ભાષામાં, અને આજે આખું વિશ્વ એના એ પુસ્તક પાછળ ગાંડું છે. કોણે કહ્યું કે આપણે આપણી માતૃભાષાની અંદર જો આપણે અભિવ્યક્ત નહીં થઈએ તો પાછળ રહી જશું? અભિવ્યક્તિ જે છે એ આપણી ચેતનાની, જે આપણે બીજી પરકીય ભાષાની અંદર આપણે આપણું દ્વિતીય સ્તર જ આપી શકીએ હંમેશા. પ્રથમ સ્તર જેને કહે છે કે એકદમ સર્વશ્રેષ્ઠપણું, એ આપણે ફક્ત આપણી ભાષામાં જ આપી શકીએ. હા, ખૂબ તૈયાર થઈએ અને એને પછી હું એનો તર્જુમો કરીને તમારી સામે રજૂ કરું તો એ આપણે સમજીએ છીએ કે એનો એક દ્વિતીય અર્ક જ આપણી સામે આવે. દૂધમાંથી ફેટ કાઢી લીધા પછી એ જે દૂધ, સેપરેટેડ દૂધ એવું કહેવાય છે, એસપી, એનું કદાચ દહીં મળે તો ખૂબ સારું અને ઘટ્ટ અને એવું મળતું હશે, પરંતુ દૂધ છે ને એ તો જે તરતનું હોય છે એ શુદ્ધ ફેટનું જ ઉત્તમ. તો આપણે એવું કેમ માનીએ છીએ કે માત્ર અંગ્રેજી ભાષાની અંદર જ વાતચીત કરવાથી આપણે સાક્ષર દેખાઈશું? બીજી તકલીફ છે ને મિત્રો, એ માતાઓની છે. કારણ કે એક પિતા છે ને એ તો સમાજમાં બહાર ફરી રહ્યો છે ને, એને ખબર છે કે અંગ્રેજી ભાષાનો એવો પ્રભાવ જે છે એ હવે નથી. જરૂરી છે, દરેક ભાષાનું જ્ઞાન હોવું ખૂબ આવશ્યક છે, પણ એ માથા ઉપર ચડી જાય ત્યાં સુધી એ ભાષાને સ્વીકારવી ન જોઈએ આપણે. એટલે આજની માતાઓની તકલીફ એ છે કે એમને એમના સંતાનને અંગ્રેજી માધ્યમમાં જ મૂકવો છે, અને પછી શું કરશે? વાર્તા કહેવાની આવે ત્યારે, બેટા કૃષ્ણ છે ને એનો કલર ડાર્ક હતો, અને એમને છે ને બેટા બટર મિલ્ક અને એકચ્યુઅલી બટર બહુ ભાવે, બટર એટલું બધું ભાવે, અને એમને એક વખત બોલથી રમતા રમતા રિવરમાં બોલ પડી ગયો. વિચાર તો કરો. આ હું કોઈ રમત નથી કરતો, તમને હસાવવા માટે નથી કહેતો. આવું મેં સાંભળ્યું છે, તમે પણ ક્યાંક સાંભળ્યું હશે. મારી મચડીને અંગ્રેજી ભાષાના શબ્દો મૂકે, જ્યાં આપણા શુદ્ધ અને સુંદર શબ્દો ગુજરાતી ભાષામાં છે આપણી પાસે, ત્યાં એ નહીં વાપરીને જાણી કરીને અંગ્રેજી શબ્દો વાપરવાના. શું કામ? મિત્રો, અંગ્રેજી માધ્યમમાં ભણનાર બાળકને વળી પાછું એ શેક્સપિયર કે કિટ્સ કે WB યેટ્સની સાથે કોઈ મતલબ નથી હોતો, એ આપ જાણો છો? અંગ્રેજીના સાહિત્યને એ લોકો સરખું વાંચતા પણ નથી, એટલે એમને અંગ્રેજી સાહિત્ય સાથે તો એટલે લટકેલો વસ્તુ છે, ત્રિશંકુ જેવી હાલત થાય છે. નથી એને કલાપીની ખબર કે નથી એને શેક્સપિયરની ખબર. માધ્યમ ભણતર માટે માતૃભાષા જ હોવી જોઈએ, એ આ નવી શિક્ષા નીતિ ખૂબ ભારપૂર્વક કહી રહી છે. અને આપણે સૌએ હવે આ નવી શિક્ષા નીતિને જો આપણે ક્યાંક સફળ બનાવવી હશે
કારણ કે નવી શિક્ષા નીતિ અથવા કોઈ પણ નીતિ જે આવે છે એ વ્યક્તિઓથી ઘડાતી હોય છે અને વ્યક્તિ માટે ઘડાતી હોય છે. તો હવે આપણે જાગૃત થવાનો સમય આવી ગયો છે. આપણે હાલરડા અને રાઇમ્સ વચ્ચેનો ફરક સમજવાનો છે. ગુજરાતી ભાષાનું સૌંદર્ય કેટલું બધું છે. આવરે વરસાદ, ઢેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલી, કારેલાનું શાક. વરસાદને આવવાનું કહેવાનું, ઈજન આપે છે. અને ઇંગ્લિશમાં રેઇન રેઇન ગો અવે, જોની વોન્ટ્સ ટુ પ્લે. ટીકા નથી, પણ સંસ્કૃતિની વાત છે. આપણે શા માટે ભૂલી ગયા કે આપણે કોણ છીએ? આ નવી શિક્ષા નીતિ હનુમાનજીને જાગૃત કરનાર જાંબુવનની જેવી સાબિત કરવી પડશે. આપણે આપણું સ્વત્વ, આપણી શક્તિ ભૂલી ચૂક્યા છીએ અને જાંબુવને જેવી રીતે હનુમાનજીને એની શક્તિ યાદ કરાવીને સમુદ્ર પાર કર્યા હતા, એવી જ રીતે આ નવી શિક્ષા નીતિ આપણને સમજાવી રહી છે કે આજે આ માતૃભાષામાં શિક્ષણ લીધા પછી કેટલા ઉદાહરણો છે આપણી સમક્ષ, કે માતૃભાષામાં ભણ્યા પછી કેટલા બધા મહાન અત્યાર સુધીના જે વૈજ્ઞાનિકો છે, વિજ્ઞાનીઓ છે, ગણિત શાસ્ત્રીઓ છે, તમારા અને મારા શહેરની અંદર જે સારામાં સારા વકીલ છે, ડૉક્ટર છે, જે શ્રેષ્ઠ કહી શકાય એવા, એ બધા કયા માધ્યમમાં ભણ્યા છે? ખેર, મેં તમને કહ્યું એમ માધ્યમની સિવાય ગુજરાતી ભાષાને સ્પષ્ટ રીતે બોલવી અને સ્પષ્ટ રીતે લખવી એના માટે પણ આપણે અભિમાનપૂર્વક પ્રયત્ન નથી કરતા. આપણા સભાન પ્રયત્નો હોતા જ નથી. એમાં આપણને એમ છે કે ગુજરાતીનો ભાષા શિક્ષક હોય અથવા ગુજરાતી ભણનાર જે વિદ્યાર્થીઓ હશે MA BA કક્ષાના, એ લોકોએ ભાષા શુદ્ધ રીતે લખવી જોઈએ, એમનું કામ છે. પણ એક ડૉક્ટર કે એક વકીલ કે એક વેપારી, એની જે ભાષા છે એ એટલી શુદ્ધ ન હોય તો ચાલે. આપણે જાતે જ નક્કી કરી લીધું છે. આપણા શહેરની અંદર જે નામપટ્ટા એટલે કે હોર્ડિંગ્સ હોય છે, એની અંદર કેટલી ભૂલો હોય છે જોડણીની. રસ્વઈ અને દીર્ઘઈ, જેને તો વળી આવી રીતે સમજાવાતું જ નથી. આગળ અને પાછળ રસ્વાવાળું ઉ, ઓલો સાતલો કરવાનો, જ્યારે રસ્વો કહીએ ત્યારે એવું કહેવામાં આવે, પૂછવામાં આવે. કેટલું સુંદર વ્યાકરણ છે આપણું. સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવેલી આપણી ગુર્જર ભાષા, સંસ્કૃતમાં પાણિનીના વ્યાકરણના સિદ્ધાંતો પ્રમાણેની આપણી ગુજરાતી ભાષા એકદમ જેને કહેવાય કે તાર્કિક નિયમો સાથેના આપણા જોડણીના નિયમો એટલા સુંદર છે, સમજવા જોઈએ. આપણે એ કહીને કિનારો નહીં કરી શકીએ કે આનું વ્યાકરણ તો ખૂબ અઘરું અને સંધિ ને સમાસ ને આ બધું તો બહુ ફાવે જ નહીં. અંગ્રેજીમાં હોય તો સ્વીકારવાનું, એની અંદરની વિચિત્રતાઓ પણ સ્વીકારવાની. ત્યાં BUT બટ અને PUT પટ નહીં, પુટ કેમ થાય એ નહીં પૂછવાનું. ત્યાં સાયલેન્ટ અક્ષર પણ આવે, સાયકોલોજીમાં P, નાઇફમાં K કેમ આવે નહીં પૂછવાનું. હા હોય ઇંગ્લિશ અંગ્રેજી છે, એના ઉચ્ચારણ દોષ થાય તો તરત કોક કાન પકડે. ગુજરાતીમાં થાય તો ચાલે. અમેરિકન કોઈ આપણા ગુજરાતીને અથવા તો કંઈ વાત કરવી હોય હિન્દીમાં કે ગુજરાતીમાં અને બહુ કઢંગા એના ઉચ્ચારણો હોય તો આપણે હોંશે હોંશે સાંભળીએ. પણ આપણે ક્યાંક વળી જો એ અમેરિકન પ્રોનાઉન્સિએશન એની અંદર કંઈક ગડબડ કરીએ તો તરત જ આપણો કાન અમળવામાં આવે. કેમ ભાઈ? આ પરિસ્થિતિને બદલવી પડશે આપણે. મેં તમને વાત કરી એ પ્રમાણે હિબ્રુ ભાષાની જે હરારીનું આ પુસ્તક છે, આ હિબ્રુ ભાષા મિત્રો સાવ મૃત હતી, લખાણમાં ક્યાંય હતી પણ નહીં.
ઇઝરાયલ જેવું આઝાદ થયું એ ભેગું એ લોકોએ ઘોષિત કર્યું કે આજથી અમારી ભાષા માત્ર હિબ્રુ છે. ત્યાં સુધી કે દરેકે દરેક જ્યુઇશ નાગરિક તો દરેક આખા વિશ્વમાં ફેલાયેલા હતા, છૂટા છવાયા રહેતા હતા. 2000 વર્ષ સુધી એ લોકો ફરતા રહ્યા અને એક સાથે પછી એમને જન્મ મળ્યું કે ઇઝરાયલમાં આવીએ, જેરુસલેમ. ત્યાં આવીને ત્યાં સુધી કે એમણે એમના નામ બદલી નાખ્યા મિત્રો. એમણે એમના નામ બધા હિબ્રુ ભાષામાં કરી દીધા. રાતોરાત આજે તમને કોઈ કે મારું નામ આજથી જય, તમારું નામ નહીં રહે. 30, 40, 50 વર્ષ સુધી તમારું જે નામ હોય એ રાતોરાત બદલીને તરત એ હિબ્રુ નામ રાખી દીધું. આને ભાષા પ્રેમ કહેવાય. અને આપણે આવા ભાષા પ્રેમી બનવાનું જ છે. ખેર, હું વળી પાછો શિક્ષા નીતિ, રાષ્ટ્રીય શિક્ષા નીતિની અંદર જે મુદ્દો છે, જે થોડું ભયસ્થાન છે, એની ચર્ચા કરી લઉં, જે હું તમને સમજાવવા માંગુ છું કે એમાં લખ્યું છે જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી. મેં હમણાં જે આપનો મુદ્દો વાંચ્યો ત્યારે એમાં લખ્યું હતું સંભવ હોય ત્યાં સુધી કક્ષા 5 સુધીનું શિક્ષણ માતૃભાષામાં કે સ્થાનિક ભાષામાં આપવું, પણ ઈચ્છવા યોગ્ય છે કે કક્ષા 8 સુધી અપાય, જે આપણે જોયું. હવે અહીંયા જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી લખ્યું છે ને, એ એક મોટી લાલ બત્તી છે. કારણ કે આપણી અંગ્રેજી માધ્યમની શાળાઓ અને 5 સ્ટાર શાળાઓ જે છે, જે 5 સ્ટાર હાઈફાઈ એક પ્રકારનું એક કલ્ચર છે, એ લોકો આ નિયમોને થોડું તોડી મરોડીને રજૂ કરશે અને કહેશે કે શક્ય હોય ત્યાં સુધી લખ્યું છે ને તો ચાલશે. CBSE સંલગ્ન જેટલી શાળાઓ છે એની અંદર આખું નવી વ્યવસ્થા ઊભી કરવી હોય ને કોઈ પણ મિત્રો, ત્યારે થોડી તકલીફ તો પડે જ. પરિવર્તન એમને એમ નથી થતા. આજે આપણે આ પરિસ્થિતિ જે કોવિડની છે એ આપણી માટે નવી છે અને આપણે એની સાથે અનુકૂલન સાધી રહ્યા છીએ. 6-7 મહિના થઈ ગયા છે, હજી સુધી આપણને એની સાથે ટેવાઈ રહ્યા છે. ટેવાઈ જશું. પરિસ્થિતિ જ્યારે આપણા માથે આવે ત્યારે આપણામાં ઈશ્વરે એવી સરસ તાકાત આપી છે કે આપણે એની સામે લડી શકીએ. તો આપણે આ જે નવી પરિસ્થિતિમાં નવી શિક્ષા નીતિની અંદર આ એક ઉલ્લેખ કર્યો છે. ત્યારે એટલે હું જે તમને વાત કર્યો હતો કે એમાં આપણે બહુ મક્કમ રહેવું પડશે. એક વાલી તરીકે, એક શિક્ષક તરીકે, એક સંચાલક તરીકે એ આ વાત છે કે આની અંદર એક નાનકડી છટકબારી જેવું વાક્ય છે કે જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી કક્ષા 5 સુધીનું શિક્ષણ માતૃભાષામાં આપવું. આ જે વાક્ય છે એને મારી જોડીને સંભવ હોય ત્યાં સુધી તો સંભવ નથી એમ કરીને છટકી જવાશે. આવું ન થાય એનું ધ્યાન એક વાલી તરીકે, એક વિદ્યાર્થી તરીકે, એક શાળાના સંચાલક તરીકે, એક શિક્ષક તરીકે તમારે અને મારે આપવાનું છે. એ ફરજ આપણી છે. કલમ નંબર 4 ની અંદરનો 12મો પોઈન્ટ બીજો એવો છે, સંશોધન સ્પષ્ટપણે જણાવે છે કે 2 થી 8 વર્ષની ઉંમરના બાળકો એકસાથે અનેક ભાષાઓ ઉપર ઝડપથી પ્રભુત્વ મેળવી શકે છે અને એમની જ્ઞાન ગ્રહણ ક્ષમતા પણ વધી શકે છે. આ એક ખૂબ જ હકારાત્મક દૃષ્ટિકોણથી જોઈએ તો ખૂબ સુંદર વાક્ય છે અને આ સાચું પણ છે. પણ મેં તમને કહ્યું એમ કે આપણી દરેક કલમો, એ ચાહે કાનૂનની કલમો હોય કે આની, એને મારી તોડીને પોતાના લાભ માટે ઉપયોગ કરવા માટે આનો ઉપયોગ વળી પાછો એક ખરાબ રીતે થઈ શકવાની એક સંભાવના છે કે આ વાક્યનો આધાર લઈને અંગ્રેજી ભાષા પ્રેમી શાળાઓ અને મહાનુભાવો બાળકની માતૃભાષાની તુલનામાં અંગ્રેજી ભાષા શીખવવાનો અને શીખવાનો વધારે ભાર અને પૂર્વક પ્રયત્ન કરશે. આજે કેટલા બધા એવા કારણો છે કે જે માતૃભાષા નવી શિક્ષા નીતિની અંદર આવા સુંદર, ખાસ કરીને હું આ છેલ્લે હમણાં ફરી વખત તમને એ કલમ નંબર 4નો 11મો મુદ્દો વાંચીને સંભળાવવાનો છું. ત્યારે એની અંદરના એક એક શબ્દને ધ્યાનથી આપ સમજશો તો તમને ધ્યાનમાં આવશે કે આ ખરેખર સરકારનું આ જે કદમ છે, પહેલ છે, ખૂબ સરસ છે. હવેનું કાર્ય આપણું છે. એક ગુજરાતી તરીકે માતૃભાષાના પ્રેમી બનવાનું આ એક મોટું બીડું ઝડપી લેવાનું છે. આપણે એવા અધિકારી ન બનીએ કે જે ગુજરાત સરકારની અંદર ખૂબ ઉચ્ચ હોદ્દા પર હોય પણ આપણા બાળકને ક્યાંક
ગુજરાતી માધ્યમમાં ન ભણાવવા માગતા હોઈએ, સરકારી શાળામાં ન ભણાવવા માગતા હોઈએ, આપણે દૃષ્ટાંતરૂપ બનવાનું છે. માધ્યમ ગુજરાતીની વાત હોય કે માતૃભાષા ગુજરાતીની એક પહેલ કરવાની વાત હોય, ત્યારે આપણે આપણી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છીએ તે વિચાર ક્યારેય આપણા મગજમાંથી હટવો ન જોઈએ. આજે આપણા કુટુંબો તૂટતા જાય છે. આપણે એક સંયુક્ત પરિધિમાં રહેતા હતા, સંયુક્ત કુટુંબોમાં રહેતા હતા, એમાંથી વિભક્ત કુટુંબ થયા છે. માતા પિતા બંને વળી ક્યાંક કાર્યરત હોય તો બાળક એકલું હોય છે. અમે બે અમારા બે વાળી વાત બંધ થઈને ધીરે ધીરે કરતા હવે અમે બે અમારું એક વાળી વાત આવે છે, એમાં બાળક ખૂબ એકાકી બને છે. કારણ કે માતા પિતા પણ મેં અગાઉ કહ્યું એમ બંને જો કાર્યરત હોય કોઈ જગ્યાએ. આવી બધી પરિસ્થિતિઓ જ્યારે સર્જાય છે ત્યારે શાળાનો કેટલો મહત્વનો એના એક ભૂમિકા છે શાળાની એ બાળકના જીવનમાં, એ આપ સમજી શકો છો. તમે કોઈ દિવસ વિચાર તો કરો કે આપણે ઘરમાં બોલીએ છીએ ગુજરાતી, શાળામાં જઈને એને અંગ્રેજી માધ્યમની અંદર જ્યાં ગુજરાતી ભાષા આપણે બોલીએ છીએ અને ભણવાનું છે એને અંગ્રેજી માધ્યમમાં. આજે આપણે કહીએ કે બેટા 1947માં આપણા દેશને આઝાદી મળી, એમ તમે કોઈ દિવસ ભૂલથી બોલી દો તમારા બાળક આગળ એટલે પૂછશે એટલે કે પપ્પા 47 એટલે તમારે કહેવું પડે 47 બેટા. વિચાર તો કરો. આટલી હદે જો આપણે ગુજરાતી માટે આમ તત્પર ન હોઈએ, શીખવવા ન માગતા હોઈએ, તો આ પેઢી ક્યાં જશે? કારણ કે એને આપણને સમજાવવા માટે, આપણને શીખવવા માટે આપણા માતા પિતા, દાદા દાદી, કાકા માફી, ફઈ ફુવા આ બધા કુટુંબનો એક મોટો કબીલો હતો. આજે તો બાળક જ એકલવાયું છે. શાળા જ બચે છે જ્યારે એને એક આખું એક સેતુ બનાવી શકશે ભાષા અને સંસ્કૃતિ સાથે. કારણ કે ભાષા એ સંસ્કૃતિની વાહક હોય છે. મિત્રો, બકોર પટેલની વાત કે મિયા ફુસ્કીની વાર્તાઓ, એક સમય હતો કે જ્યારે આપણે આ મેગેઝિનની અંદર આ પ્રકારની વાર્તાઓ આવે તો ગાંડાની જેમ એની રાહ જોતા હોઈએ. આજે આ વાર્તાઓનો વાર્તા સંગ્રહ મેળવવા માટે ગાંધી રોડની દરેક પબ્લિકેશનમાં ગાંડાની જેમ ફર્યો હું, પણ મિયા ફુસ્કી અને તભા ભટ્ટની વાર્તાઓ તો મને ન જ મળી. ગુર્જર પ્રકાશનમાંથી માંડ બકોર પટેલની વાર્તાઓ મળી જે હું લઈ આવ્યો. આપણું સાહિત્ય આવી રીતે નામશેષ થતું જશે જો આપણે આપણી ભાષા માટે આપણા બાળકોને નહીં જાગૃત કરીએ તો. આપણે બહુ આમ કોલર ઊંચા રાખીને કે અમારા કમા મુનશી, અમારા ઝવેરચંદ મેઘાણી, અને પછી તમારી ને મારી પછી કઈ પેઢી એને સરખી રીતે વાંચશે? મિત્રો, ગુજરાતી ભાષા શિક્ષક તરીકે મેં કાર્ય કર્યું હતું ત્યારે જ્યારે કોઈ ચુનીલાલ મડિયાની કે ઝવેરચંદ મેઘાણીનો પાઠ ભણાવતા હોય અને એના અંદર પાદર ને સીમાડું ને રોંઢો ને આવા શબ્દ આવે ને એટલે વિદ્યાર્થી માથું ખંજવાળતો હોય. તમે વિચાર તો કર્યો, હડિયા પાટી શબ્દ કહીએ અને રનિંગ શબ્દ કહીએ કેટલો ફરક પડે. આપણે દોડા દોડી કરી, હડિયા પાટી કરી, કેટલું બધું ફરક છે એમાં. ખૂબ 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 ધ્યાન રાખવાનું છે આપણે કે આપણે કઈ દિશામાં જવા માંગીએ છીએ. અમુક વસ્તુને આપણે નક્કી કરી લઈએ કે આપણે આ નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિની અંદર સરકારે એનું કાર્ય કર્યું છે, પણ એક નાગરિક તરીકે મેં અગાઉ કહ્યું એમ એક શિક્ષક હોઈએ, એક વિદ્યાર્થી હોઈએ, માતા પિતા હોઈએ, વાલી હોઈએ કે શાળાના સંચાલક હોઈએ, એના નાતે આપણી જવાબદારીઓમાં શું છે કે આપણે આપણી ગુજરાતી ભાષાને ખૂબ સારી અને સાચી રીતે સૌ પ્રથમ તો બોલવાનું શરૂ કરીએ.
આપણી ભાષાને એક ટેકન ફોર ગ્રાન્ટેડ ન ગણતા ખૂબ જ ધ્યાનપૂર્વક કે ના, મારે સાચું બોલવું છે, સારું બોલવું છે. શ નો ભેદ નથી ખબર. સિમ્પલ. સ અને શ તો કેટલા બધા વ્યક્તિઓ અને ખોટું જ બોલે છે. અને આપણે આંખ આડા કાન કરીને ચલાવી લઈએ છીએ. આપણને એમ થાય કરિયાણાના વેપારીના જે દુકાનનું જે બોર્ડ છે ને એ તો કદાચ એની અંદર કઈ ભૂલ હોય તો ચાલે, તો બિચારો કરિયાણાનો વેપારી છે. કેમ? આપણે કરિયાણું લેવા જઈએ ત્યારે એનું ધ્યાન દોરીએ કે ભાઈ આ જરા તમે ખોટું છે, આની અંદર આ જોડણી જરાક આપની યોગ્ય નથી, થોડું બદલી નાખો. શાલીમાર પાન હાઉસ જોયું મેં. શાલીમાર, શાલીમાર અર્થ કેટલો ફેર પડી જાય. આટલી મોટી ભૂલ ખબર ન હોય. ચલો અમુક વસ્તુ એવી છે કે જે ઉદ્યોગ કે પછી કમિશનર, આખો એમાં કમિશન પરથી કમિશનર છે, તો આ પ્રકારનું હજી તો ચાલે જ છે અમુક તો. પણ જે એકદમ ઉડીને આંખે વળગે, આશીર્વાદ, રિક્ષાઓની પાછળ મા બાપના આશીર્વાદ શની ઉપર રેફ હોય છે. આશીર્વાદ શબ્દ સાચો નથી લખતા, રેફ ક્યાં મૂકવો એ ખબર નથી હોતી. તો શું આવા ફેરફાર ન કરી શકીએ? એ તમારા ને મારા હાથમાં છે. આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે આપણી પાસે જ્યારે કોઈ પણ હોટલમાં જઈએ છીએ, કોઈ જગ્યાએ જમવા જતા હોઈએ, તો તમે જે પણ મને મેનુ કાર્ડ આપો ને એ ગુજરાતીમાં હોવું જોઈએ. માંગો તમે. આપણે ગુજરાતમાં શ્વસીએ છીએ ને વસીએ છીએ. ગુજરાતી ભાષામાં મેનુ કાર્ડ નહીં હોય તો હું તમને ઓર્ડર નહીં આપું. ઊભા થઈ જાઓ ત્યાંથી, ખબર પડશે એને ભાષાની તાકાત શું છે અને ગુજરાતીની તાકાત શું છે વ્યક્તિ તરીકે. દરેકે દરેક જે પ્રવેશ પરીક્ષાઓ લેવાતી હોય છે, ચાહે એ મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ હોય કે કોઈ પણ, એમાં ચોક્કસપણે ગુજરાતી ભાષામાં એ નીકળવું જ જોઈએ. એની વ્યવસ્થા થઈ રહી છે, પણ એનો આગ્રહ આપણો હોવો જોઈએ કે ગુજરાતીમાં એ પેપર આવવા જોઈએ. ત્યારબાદ બેંક હોય કે એવા કોર્પોરેટ ઓફિસ હોય, એની અંદર ગુજરાતી ભાષામાં પણ, હિન્દી અને ગુજરાતી ભાષામાં પણ એના દરેક સૂચનો લખેલા હોવા જોઈએ. એ ફરજિયાતપણે દરેકે એનું પાલન કરવું જોઈએ. ન્યાયાલયનો કારભાર બધો એકદમ ગુજરાતીમાં થવો જોઈએ. આજે ગામડેથી આવનાર વ્યક્તિ બિચારો એને ન્યાયાલયની પદ્ધતિમાં ગોઠવાતો જ નથી. મિત્રો, આ ગુજરાતી ભાષાને બચાવવાનો કે ગુજરાતી ભાષા માટે કંઈ પણ કરવાનો કોઈ એક સિક્કો એ ગુજરાતી શિક્ષકો માટે જ છે એવું નથી, એ આપણા તમામ માટે છે. અગાઉ મેં તમને કહ્યું એમ કે અંગ્રેજીનો પ્રાધ્યાપક પણ અંગ્રેજી ખૂબ સારું ભણાવતો હોવો જોઈએ, પણ એને ગુજરાતી પણ સારું જ આવડતું હોવું જોઈએ. ગણિત ખૂબ સારું આવડે છે, પણ એનું ગુજરાતી પણ ખૂબ સારું જ હોવું જોઈએ. ગુજરાતી તો આપણી એક અનુસ્યુત ભાષા છે. આપણે તો એને અંદર શ્વસીએ છીએ, એની અંદર તો આપણને કોઈ બાંધછોડ કરવાનો અધિકાર જ નથી. એટલે એની અંદર આપણે એવું માનતા થઈ જઈએ કે આ તો કદાચ આવી ભૂલ ચલાવશું તો એ જે છે ચાલશે અને દોડશે, એ છોડીને આપણે એકદમ ચોક્કસ બનીએ. આપણા દરેકના ટેબલ ઉપર એક શબ્દકોશ હોવો જોઈએ. જરાક કંઈક એવું લાગે તો શબ્દકોશને જરાક તપાસ કરવાનો કે આ લખું છું, સાચું લખું છું, હોવો જ જોઈએ. આપણા બાળકોને અત્યારથી એવી ટેવ પાડીએ કે શબ્દકોશ પ્રમાણે જ એને જોઈને આગળ વધે. આ ખૂબ નાના પગલાં છે, પણ ખૂબ મક્કમ રીતે આપણે બધાએ ભરવાના છે. આજ મેં તમને કહ્યું એમ દુકાનોના જે બોર્ડ છે એ પણ ગુજરાતીમાં હોવાનો એક આપણો આગ્રહ હોવો જોઈએ. આપણે બધામાંથી ઘણામાંથી વેપારી હશું, ઘણા આપણે બધા કોઈ ડૉક્ટર હોઈએ,
આપણું આ એક પરમ કર્તવ્ય છે એક ભાષક તરીકે. આપણને આમ લાગી આવવું જોઈએ, ઝાળ લાગવી જોઈએ કે અરે મારી ભાષાની આવી દુર્ગતિ, ના ના હું શું કરું. આ માટે આપણે તત્પર રહેવું પડશે. મિત્રો, આપણે જેટલું વિચારીએ છીએ એને કરતાં વધારે ખરાબ હાલત છે અત્યારે ગુજરાતી ભાષાની. એનું કારણ એ છે કે કદાચ આપ શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયા નહીં હો, પરંતુ આપને જો ખબર હશે, કારણ કે આપણી માટે છાપાની કોઈ હેડલાઇન બોર્ડનું રિઝલ્ટ આવે ને એ દિવસે હોય, પછી પાછું ભૂલી જતા હોઈએ છીએ. પણ ગુજરાતી માધ્યમના અંદર ભણતો હોય એ વિદ્યાર્થી પણ ગુજરાતી વિષયમાં આપણે ત્યાં બોર્ડની પરીક્ષામાં દર વર્ષે લાખો વિદ્યાર્થી નાપાસ થાય છે. શરમ આવે એવી વાત છે. ગુજરાતી હોવાના નાતે આપણે ગુજરાતી ભાષામાં આપણે અનુત્તીર્ણ થઈએ, પછી આપણે કહીએ શિક્ષકો જવાબદાર છે. હા, વાત સાચી છે, પણ હું એમ જણાવું છું આપને કે એક વાલી તરીકે આપણે શું કર્યું. એ વસ્તુ યાદ રાખવી પડશે કે ગુજરાતી શિક્ષક જ એક ગુજરાતી ભાષા શીખવતો નથી. આપણે સહુ એક માતા પિતા તરીકે આપણેથી માંડીને નાનપણથી જ આપણે જ એવા શુદ્ધ વાતાવરણમાં શુદ્ધ ગુજરાતી બોલીએ એવો એક પ્રકારનો આગ્રહ રાખતા હોઈએ તો એણે વર્ગખંડની અંદર કોઈ પ્રકારના વિશિષ્ટ અભ્યાસ કરવાની જરૂર જ ન પડે. ગુજરાતી ભાષા, મેં આપને અગાઉ કહ્યું એમ, આપણે ડગલે ને પગલે એનો ઉપયોગ એવી રીતે કરીએ, એના વ્યાકરણના નિયમોનો સમજવાનો, એની જોડણીના નિયમો, એના અનુસ્વારના નિયમો. બહુ સુંદર છે આપણું સંસ્કૃત ભાષા ઉપરથી આવ્યું છે એટલે આનું બહુ લોજિકલ છે, તાર્કિક છે બધી વસ્તુ. એટલે કોઈને ખબર ન પડે એટલે થોડા પ્રયત્ન પછી તરત પડતું મૂકી દેવાનું કે હવે મને આ તો બધું બહુ અઘરું છે, ગુજરાતી વ્યાકરણ સમજવું બહુ અઘરું ભાઈ, મને ન ફાવે. તો માતૃભાષાનો પાયો પાકો કરવો હશે તો એની માટે આપણે આપણા બાળકોને પાયામાંથી જ એની સાથે જોડવા પડશે, જીવન સાથે જોડવી પડશે ભાષાને. એ ભાષા મૃત બની જાય. એ ક્યારે મૃત બને? જ્યારે ભાષક મટી જાય ત્યારે. આપણે જ જો એવા કોઈ ભાષક તરીકે આપણને અભિમાન નહીં હોય ભાષાનું તો ચોક્કસ એ મૃત બની જ જાય. એટલે આપણે એ સૌ પ્રથમ એ કાર્ય કરવું જ પડશે કે આપણે એક માતા પિતા તરીકે ખૂબ સરસ ગુજરાતી શિક્ષક પહેલા ઘરમાં જ બનીએ. અને ત્યારબાદ જે અત્યારનો પ્રાણ પ્રશ્ન એ છે કે ગુજરાતી ભાષાની એક નમૂનારૂપ દૃષ્ટાંતરૂપ શાળાઓ નથી રહી. ઘરશાળા અને દક્ષિણામૂર્તિનો એક સમય, આજે આપણે એ બધા એવા નાનાભાઈ અને ગીજુભાઈના સમયને પાછો લાવવાનો છે. લોકભારતી સણોસરાની અંદર અભ્યાસ કરવો કે ઘરશાળાનો વિદ્યાર્થી હોવો એમ કહેવું એ એક પ્રકારનું ઓક્સફોર્ડ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હોવાની એક છાપ આવે છે, જ્યારે અહીંયા આગળ એવું થતું નથી હવે. તો એવું એક પ્રકારનું અભિમાન, ભાષા અભિમાન જે આપણામાં આવવું જોઈએ એ ત્યારે જ પાછું આવશે જ્યારે આપણે એ લાવવા માટેના પ્રયત્ન કરીશું. એવી શાળાઓ કરવી પડશે. એ શાળાઓને આપણે ત્યારે જ આપણે જીવંત કરી શકીશું જ્યારે આપણે એવી માંગ ઊભી કરીશું. એ માંગ ઊભી કરવી પડશે કે ના, અમારે ગુજરાતી માધ્યમની સારી શાળાઓ જોવે છે, ગુજરાતી માધ્યમમાં અમારે ભણાવવા છે અમારા બાળકને, એટલે તમે ખૂબ સરસ શિક્ષકો ગુજરાતી માધ્યમમાં ભણાવતા હોય, ખૂબ સરસ વાતાવરણ હોય એવી શાળાઓ આપો. અર્થશાસ્ત્રનો બહુ સામાન્ય નિયમ છે, જેવી માંગ હશે, જેવી ડિમાન્ડ હોય એવો સપ્લાય થવાનો છે. આપણે માંગ એવી ઊભી કરીએ. ગુજરાતમાં એવી 100 શાળાઓ ખૂબ ઉત્તમ કક્ષાની ઊભી થાય કે જે ગુજરાતી માધ્યમમાં શ્રેષ્ઠ શિક્ષણ આપતી હોય તો મજાલ છે કે પછી આપણે આ ચર્ચા પણ કરવી પડે. 100 શાળાઓ મેં તમને કહ્યું એમ કે જેમ શબ્દની તાકાત છે ને,
એ ગુજરાતી ભાષા હોય કે અંગ્રેજી ભાષા હોય, મેં તમને કહ્યું એમ કે આ શબ્દની તાકાત ત્યારે છે જ્યારે એ આપણી સંસ્કૃતિ સાથે જોડાય. અંગ્રેજી ભાષા સાથે આપણે એટલા બધા જોડાઈ નથી શકતા કારણ કે આપણી સંસ્કૃતિ નથી એ. આપણે કહ્યું એ પ્રમાણે એક જે સ્વાગત શબ્દ છે અને વેલકમ શબ્દ છે, તો એ સ્વાગતની અંદર તમારો આ ભાવ છે સ્વાગત, આવું બે હાથ જોડેલા હશે અને સ્વાગત લખેલું હશે. એટલે સ્વાગતમ લખેલું હોય અને બે હાથ જોડેલા હોય, આ પ્રકારે ચિત્રો હોય છે. આપ સમજી શકો છો કે શબ્દનો કેટલો બધો મહિમા છે. તમે કોઈ દિવસ પગલું ચણિયા સ્વાગત લખેલા જોયા? વેલકમ લખેલા પગલું ચણિયા હોય છે. આ બસ હું તમને એ જ જણાવવા માંગુ છું કે આપણે ખૂબ 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 મહેનત કરવાની છે, પણ ભાષાનું એક કિરણ આ નવી શિક્ષા નીતિ આપણને 100% દેખાડી રહી છે. જે એનો કલમ નંબર 4 મુદ્દામાં મેં તમને કહ્યું એમ જે લખ્યું છે, અને હું ફરી વખત આપની સમક્ષ એ વાંચવા માંગીશ કે એ સર્વવિદિત છે કે નાના બાળકો તેમના ઘરમાં બોલાતી ભાષા એટલે કે માતૃભાષામાં મહત્વના મૂર્ત કે અમૂર્ત ખ્યાલોને વધુ ઝડપથી શીખે છે અને ગ્રહણ કરે છે. અને આપણે બિચારા એ બાળકને ક્યાં મોકલી દઈએ છીએ? અંગ્રેજી માધ્યમમાં. અટવાતું રહે. અહીંયા કંઈક અલગ બોલાતું હોય, ઘરમાં સ્કૂલમાં કંઈક અલગ બોલાતું હોય, ચોપડીમાં કંઈક જુદું લખ્યું હોય, પેલો ગોથા જ ખાધે રાખે બિચારો. કારણ કે મિત્રો તમે જાણો છો, સારામાં સારી અંગ્રેજી માધ્યમની શાળા હોય ને ત્યાં પણ શુદ્ધ અંગ્રેજીનો વ્યવહાર થતો નથી, હિન્દીમાં વ્યવહાર થાય છે. એ લોકો પણ મથી રહ્યા છે હજી કે અંગ્રેજીમાં જ વ્યવહાર થાય, પણ નથી થતો. ક્યાંથી થાય? શક્ય જ નથી. ત્યાંની પણ વાતચીતનો એટલે કે એક આદાન પ્રદાનનો જે વ્યવહાર છે એ હિન્દી છે. એટલે અંગ્રેજી માધ્યમની શાળા કેવી રીતે કહી શકો તમે? એટલે બોલચાલ સ્કૂલમાં હિન્દીમાં બોલાય, પુસ્તકમાં અંગ્રેજી લખ્યું છે, અંગ્રેજીમાં લખ્યું છે, ઘરમાં આવે એટલે એને ગુજરાતી સાંભળવા મળે. એટલે એણે કેટલા એના મનના સ્તર બનાવવા પડે એ તમે વિચારો છો વિદ્યાર્થીએ, બાળકે. એટલે નવી શિક્ષા નીતિની નજરે માતૃભાષા સંદર્ભે મેં આજે આપની સમક્ષ જે મારા અમુક વિચારો મૂક્યા છે, એની અંદર અમુક જે દેશમાં અંગ્રેજી ભાષાની ઘેલછા છે એને કારણે થયું છે એવું કે આજે અંગ્રેજી જાણનારો ન જાણનારો એવા બે મોટા વર્ગ પડી ગયા છે. ખોટી વાતો છે કે આપણે ત્યાં જ્ઞાતિવાદ છે અને બધું અત્યારે એવું ચાલી રહ્યું છે, હું તો માનતો જ નથી. આપણે ત્યાં માત્ર બે વર્ગ છે, એક અંગ્રેજી શીખવાવાળો જાણવાવાળો વર્ગ અને એક ન જાણવાવાળો વર્ગ. આ જ પ્રકારે આનું પલડું આમથી આમ થતું રહે છે. આપણે આ જે અંતર છે ને એને ખૂબ ઝડપથી નાનું કરી દેવાનું છે. ખૂબ સારું અંગ્રેજી આવડવું જ જોઈએ, ખૂબ સરસ અંગ્રેજી ભાષક આપણે હોવા જ જોઈએ. આપણા વિચારોને આપણે અંગ્રેજીવાળા સમજી શકે એટલે અંગ્રેજી શીખવાનું છે આપણે, પણ માતૃભાષાના ભોગે તો કદાપી નહીં. માતૃભાષાને છોડીને અંગ્રેજી ભાષક બનવાનું ક્યારેય નહીં. એટલે આજે હાર્ટફુલનેસ સંસ્થાના ઉપક્રમે મારે જે આપની સમક્ષ આ વાતચીત કરવાનો મને મોકો મળ્યો અને ખાસ કરીને માતૃભાષાની વાત કરવાનો આ મને અવસર સાંપડ્યો, એ માટે હું હાર્ટફુલનેસ સંસ્થાનો ખૂબ આભારી છું. અને નવી શિક્ષા નીતિના ઉપક્રમે આપને પણ મારી સૌને વિનંતી છે કે તમે એના આખા જે ડ્રાફ્ટ છે એ ખૂબ સરસ રીતે વાંચો. ઇન્ટરનેટ ઉપર બધું ઉપલબ્ધ છે અને તમે એનું અધ્યયન કરો. ખૂબ સરસ પ્રયાસ થયો છે કે આ શિક્ષા નીતિને રચનાત્મક તરીકેના રીતે ખૂબ અલગ જ પદ્ધતિથી, જો કરિક્યુલમ અભ્યાસક્રમ જેને કહીએ છીએ, તો એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી જેને કહેવાય, એટલે કે
સંગીત છે કે પછી આ વ્યાયામ છે, એ બધાને અભ્યાસક્રમમાં સામેલ કરી દીધા. એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી નહીં, મુખ્ય આયામ. તો આજે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ચાલી રહી છે. ફિટ ઇન્ડિયા, હમણાં માનનીય નરેન્દ્રભાઈ મોદીનું સરસ વક્તવ્ય હતું આના ઉપર, આપણે સાંભળ્યું હશે 2-4 દિવસ પહેલાં જ. તો આ આપણે જીવન મૂલ્યો શીખવવાના છે બાળકોને, અને જીવન મૂલ્યો આપણે બાળકોને શીખવવા હશે તો એને ગુજરાતી ખૂબ સુંદર રીતે શીખવવી પડશે. આપણે આપણા મૂલ્યો આપણી ભાષામાં શીખીને એ ખૂબ સુંદર અંગ્રેજી બોલે અને એના વિચારો વ્યક્ત કરે, એ માન્ય છે. પણ આપણા મૂલ્યો અને આપણી સંસ્કૃતિને વિસ્મરી જઈને, આપણી ભાષાને ભૂલી જઈને અંગ્રેજી મૂલ્યોને સ્વીકારતી અંગ્રેજી ભાષાને બોલશે, એ તો જરાય કદાપી ક્યારેય સ્વીકાર્ય નથી. એટલે આપ સૌની સમક્ષ મારા વિચારો મેં પ્રસ્તુત કર્યા છે, અને આશા છે કે આપને આ જે સેશન છે એ દરમિયાન એક પ્રકારનું જેને કહેવાય છે કે ભાષક તરીકેનું અભિમાન જાગૃત કરાવવામાં હું જો થોડોક પણ 5% પણ મારો યત્ન આપી શક્યો હોય, અને આપ થઈ શકો એ પ્રકારે એ પોતાની એક હવે નવેસરથી નવી આપણી જે આરંભ કરીએ નવી યાત્રા, એ માતૃભાષા સાથે આરંભીએ એવું જો કરી શકશું તો મને એવું લાગે છે કે આપણે આ 45-50 મિનિટનો આપણો આ યત્ન જે છે એ સફળ થયો લેખાશે. નમસ્કાર. ડૉક્ટર જયભાઈ ઓઝાએ ખૂબ જ સાહજિક રીતે પોતાની સરળ શૈલીમાં નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાનું મહત્ત્વ પ્રસ્થાપિત કરવાનો ખૂબ સુંદર પ્રયત્ન કર્યો છે. ભવિષ્યમાં હજુ પણ આપણે તેમની જ્ઞાન ચર્ચાનો લાભ લેતા રહીશું. એ જ અભિલાષ સાથે ફરી હું હાર્ટફુલનેસ દ્વારા આયોજિત જ્ઞાન સત્ર 2માં ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કરું છું. સર્વનો આભાર. ધન્યવાદ.